નમસ્કાર. આજે આપણે શ્રી નદિયોડ પ્રાથમિક શાળાના એક સરસ મજાના અહેવાલ પર વાત કરવાના છીએ. આ અહેવાલ છે બેગલેસ ડે પર યોજાયેલા વાંચનથી વિકાસ નામના એક પુસ્તક પ્રદર્શન વિશે. આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે આ પ્રવૃત્તિ આટલી અસરકારક કેમ રહી. હા, બરાબર. અને આ અહેવાલમાં ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓની જે ભાગીદારી છે ને એના પર ખાસ ધ્યાન અપાયું છે. એમને શિક્ષિકાઓનું માર્ગદર્શન મળ્યું હતું. ઝરણાબેન, કુંજનબેન અને જાગૃતિબેન. મને એ વાત રસપ્રદ લાગી કે આ બેગલેસ ડેના કોન્સેપ્ટ સાથે પુસ્તકોને કેવી રીતે જોડ્યા. સાચી વાત છે. અહેવાલ જોઈએ તો એવું લાગે છે કે આ કંઈ ખાલી પુસ્તકો ગોઠવી દીધા એવો કાર્યક્રમ નહોતો. વિદ્યાર્થીઓનો રોલ ઘણો મુખ્ય હતો એમને. આ સહભાગિતામાં તમને કઈ બાબત સૌથી વધુ ધ્યાન ખેંચનારી લાગી? ખરેખર સૌથી મહત્વની વાત એ છે કે વિદ્યાર્થીઓ અહીંયા ખાલી જ્ઞાન મેળવવા નહોતા આવ્યા. એ લોકો પોતે જ્ઞાનના એટલે વ્યવસ્થાપક અને પ્રસ્તુતકર્તા બન્યા હતા. અહેવાલમાં લખ્યું છે કે એમણે જાતે જ પુસ્તકોનું વર્ગીકરણ કર્યું, જેમ કે પાત્રાલેખન, વિજ્ઞાન, ગણિત. ઓહ, જાતે જ? હા. પછી જીવનકથાઓ, પેલું બાળ સાહિત્ય, પર્યાવરણ, આ બધા વિષયોના પુસ્તકો એમણે ગોઠવ્યા. અને એટલું જ નહીં, એવું પણ છે કે પુસ્તકોનો પરિચય આપતા અને એનું મહત્વ સમજાવતા પેમ્ફલેટ જેવા માહિતી પત્રકો પણ એમણે બનાવ્યા. આ ઉંમરે આટલી જવાબદારી લેવી એ તો ખરેખર બહુ મોટી વાત કહેવાય. ચોક્કસપણે. અને આનાથી થાય શું કે એમની સમજ વધે, વિષય સાથે લોકો વધારે જોડાય. એવું લાગે છે કે પુસ્તકો ત્યાં ખાલી જોવા માટે નહોતા, પણ એના પર વિચાર કરવા, ચર્ચા કરવા અને બીજાને સમજાવવા માટે હતા. હા, અને અહેવાલમાં એ પણ વાંચ્યું કે અમુક વિદ્યાર્થીઓએ તો પોતાની ગમતી બુક પર રિવ્યૂ પણ આપ્યા. આ તો જાણે પુસ્તકો સાથે સીધો સંવાદ થઈ ગયો. બરાબર. અને આયોજન પણ જુઓ, કેટલું વિચારપૂર્વકનું લાગે છે. આ પુસ્તક ગંગા, વિજ્ઞાન મિત્ર, અક્ષર યાત્રા, જ્ઞાન તરંગ આવા વિભાગો પાડ્યા હતા. આ ખાલી નામ નહોતા, પણ કદાચ એનાથી વિષય વસ્તુ સમજવામાં સરળતા રહી હશે અને આકર્ષક પણ બન્યું હશે.